માજી સૈનિકો 1 મહિનાથી રજૂઆત કરીને થાક્યા. આખરે આજે સમૂહમાં ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચી વિધાનસભાનો ઘેરાવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પોલીસ અને સૈનિકો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી અને સત્યાગ્રહ છાવણી ચાલુ રાખવામાં આવી હતી, જેને લઈને ગૃહમંત્રીએ આવતીકાલે તાકીદની બેઠક યોજી અને સત્તાવાર જાહેરાત કરશે તેવી પણ સૂચનાઓ આપવામાં આવી છે. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાત સરકારમાં માજી સૈનિકોને અનામતનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું નથી તેવો આક્ષેપ સાથે આજે માજી સૈનિકો સમૂહમાં સચિવાલય ખાતે દોડી ગયા હતા અને ઘેરાવ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નિયમ પ્રમાણે એમાં નોકરી પ્રાપ્ત થતી નથી તેવો ઉઘાડો આક્ષેપ કરવામાં આવ્યો હતો. માજી સૈનિકો અનામત પ્રમાણે નિમણૂક થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. માજી સૈનિકો છેલ્લા 30 દિવસમાં ગુજરાતના મુખ્યમંત્રી, મંત્રી, સચિવ, ડીજીપી સહિતના લોકોને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈપણ પ્રકારનો ઉકેલ નહીં આવતા આજે સમૂહમાં અચાનક વિધાનસભા ખાતે પહોંચી ગયા હતા અને ઘેરાવ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને એક તકે વિધાનસભામાં ઘેરાવ દરમિયાન સચિવાલય ખાતે પોલીસ અને માજી સૈનિકો વચ્ચે શાબ્દિક ટપાટપી અને ગરમાગરમી પણ થઈ હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. સરકારને વિનંતી કે અનામતનું પાલન તાત્કાલિક અસરથી થાય, પરિપત્રમાં જે સુધારો કરવો પડે તે કરે. સોમવાર સાંજ સુધીમાં અનામતમાં પરિપત્રમાં સુધારો નહીં કરે તો આંદોલનનો કાર્યક્રમ વધુ ઝલક બનાવશે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે, જેને લઈને આવતીકાલે ગૃહમંત્રી તેમજ અધિકારીઓએ એક બેઠક યોજી. બેઠક બાદ આ મુદ્દાની ચર્ચા કરી જાહેરાત કરવામાં આવશે. આમ છતાં જો સંતોષ નહીં થાય તો આંદોલન ચાલુ રાખવામાં આવશે અને હાલ સત્યાગ્રહની છાવણી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, એમ જીતેન્દ્રસિંહ નિમાવત માજી સૈનિકે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. હાલ અમે ગૃહમંત્રી સાહેબને મળ્યા અને એની અમારી સાથે ચર્ચાઓ કરી. કાલ સાંજે 5 વાગે જે કમિટી છે, અલગ અલગ અધિકારીઓ અને અમારી એની સાથે ચર્ચાઓ થશે અને ગૃહમંત્રી સાહેબે આશ્વાસન આપ્યું છે અત્યારે હાલ કે આમાં જેટલું સારું થઈ શકે એટલું અમે કરશું, પણ હાલ અમારું આંદોલન આમનેમ છે સમેટાતું નથી. આંદોલન અમારું ચાલુ જ રહેશે અને કાલ સાંજે 5 વાગે આ કમિટીની મિટિંગ છે અને અમે અત્યારે હાલ અમારા આંદોલનને ફરીથી સત્યાગ્રહ છાવણી જ્યાં છે ત્યાં અમારું આંદોલન ચાલુ રાખવાના છે. ઓકે, થેન્ક યુ.